વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। માર્કેટ વિસ્તારમાં પહોંચી હતી આજે આરોગ્ય વિભાગની ટીમ કે જ્યાં પાલિકાની ટીમને સાથે રાખી, દબાણ શાખાની ટીમને સાથે રાખી અને ફૂડ ડિપાર્ટમેન્ટને સાથે રાખી તેમજ વોર્ડ નંબર 13ની ટીમ અને સંયુક્ત રીતે અહીં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। માર્કેટ વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું। વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, જેઓનો કડક આદેશ છે કે ફૂડ ડિપાર્ટમેન્ટ હોય કે પછી પ્રશ્ન દબાણ શાખાનો હોય કે સ્વચ્છતાનો હોય, તમામ મામલે કડક કાર્યવાહી કરવામાં આવે। અને આ કડક કાર્યવાહી કરવાનો જ્યારે મ્યુનિસિપલ કમિશનરે આદેશ આપ્યો હોય ત્યારે અલગ અલગ વિભાગની જે ટીમો છે તે કામે લાગી ગઈ છે। માર્કેટ વિસ્તારની જો વાત કરીએ તો માર્કેટ વિસ્તારમાં ખાસ કરીને ચેકિંગ કરવામાં આવ્યું। ખંડેરાવ માર્કેટ રોડ પર ફ્રૂટ બજાર સહિત અલગ અલગ દુકાનોમાં ચેકિંગ કરવામાં આવ્યું અને લાયસન્સ વગરની જે દુકાનો છે તેઓની સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી છે। આજે વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13 આરવી દેસાઈ રોડ ખાતે માન્ય કમિશનર સાહેબશ્રી તેમજ ડેઝિગ્નેટેડ ઓફિસર સાહેબની સૂચનાથી ફૂડ સેફ્ટી અંતર્ગત તેમજ જીપીએમસી એક્ટ અંતર્ગત જે જાહેરમાં ગંદકી કરતા હોય, લાયસન્સ રિન્યુઅલ ન કરાયેલું હોય, લાયસન્સ લીધેલ ન હોય તેમજ અન્ય કેટેગરીમાં કે જેઓએ લાયસન્સની કોપી તેઓના દુકાન ઉપર લગાવેલ ના હોય એ તમામ કેટેગરીનો આજે તપાસ કરેલી છે। સાથે સાથે કોઈપણ દુકાનની અંદર કેરીના હોય કે અન્ય જે ફૂડ પ્રોડક્ટ્સ હોય એની અંદર કાર્બાઇડ્સ કે અન્ય કોઈ પ્રકારની અનધિકૃત પ્રોડક્ટ રાખેલ નથી એ બાબતે પણ તપાસની કામગીરી આજે ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ, માર્કેટ શાખા, દબાણ શાખા અને વહીવટી વોર્ડને સાથે રાખીને કામગીરી કરવામાં આવેલ છે। મુખ્ય શું સામે આવ્યું છે? મુખ્યત્વે કોઈપણ જગ્યાએ હાલ કાર્બાઇડનો તો પ્રશ્ન નહીં જોવા મળ્યું, પણ કેટલીક દુકાનોમાં લાયસન્સ રિન્યુઅલ કરાયેલ નથી, લાયસન્સની કોપી લગાવેલ નથી અને દુકાનની બહાર જે ગંદકીનો કચરો હતો એ સામાન જોવા મળ્યું છે। ખાસ કરીને અમે સંયુક્ત ટીમ જે માર્કેટ શાખા છે, વોર્ડ ઓફિસ છે, દબાણ શાખા, ફૂડ શાખા, 4 ટીમ થઈને આજે એક સંયુક્ત કામગીરી જે ખંડેરાવ માર્કેટ આરવી દેસાઈ રોડ ખરો ત્યાં કરવામાં આવેલ છે। અમુકના લાયસન્સ હતા ને અમુકના રિન્યુ કરાયેલ નહોતા અને અમુકના જે કચરો અને દબાણ કરેલું હતું એ લોકો દંડની કાર્યવાહી કરવામાં આવી છે અને અમુક જે લાયસન્સ હતું એને આપણે દુકાન બંધ કરાવી છે।